રામ મંદિર ચોરીનો મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। મહાસચિવ પદેથી ચંપત રાય રાજીનામું આપ્યું છે। ટ્રસ્ટના મહાસચિવ પદેથી તેમણે રાજીનામું આપ્યું છે। જો કે 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, તેમાં ચંપત રાયનું નામ જ ન હતું। ડોક્ટર અનિલ મિશ્રાએ પણ રાજીનામું આપ્યું છે। તો ટ્રસ્ટના મહાસચિવ પદેથી ચંપત રાય રાજીનામું આપી દીધું છે। રામ મંદિરમાં દાન ચોરીના મામલે તેમણે રાજીનામું આપ્યું હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। हमारा सहयोगी कामेश चौकसी हमारी साथ जोड़ाई गया है न्यूज़रूम की लाइव। कामेश, एसआईटी ની તપાસ બાદ 8 આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી, પરંતુ એમાં ચંપત રાયનું નામ ન હતું અને અચાનક આ રાજીનામાના અહેવાલ શું વિગતો સામે આવી રહી છે આ અંગેની? પ્રીતિ, આપને ચોક્કસ જણાવી દઉં કે સમગ્ર દેશમાં કરોડો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર જ બિંદુ ગણાતો હોય તો રામ મંદિર છે અને રામ મંદિરને લઈને એક ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રામ મંદિરના મહાસચિવ પદેથી ચંપત રાયે રાજીનામું આપી દીધું છે। ખૂબ મહત્વના અને મોટા સમાચાર કહી શકાશે। આ એટલા માટે મોટા સમાચાર છે કારણ કે મહાસચિવ પદેથી ચંપત રાયનું ફરિયાદમાં નામ ના હોવા છતાં તેમણે રાજીનામું આપી દીધું છે। આ સાથે જ ટ્રસ્ટના 2 અન્ય સભ્યો જે છે તેમણે પણ અનિલ મિશ્રા સહિત 2 સભ્યો છે તેમણે પણ રાજીનામું આપ્યું છે। પ્રીતિ, સમગ્ર કેસને આપણે સમજવાનો, સમગ્ર ઘટનાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જે પણ ઉત્તર પ્રદેશમાં જે રામ મંદિર આવી ગયું છે, રામલલાનું જે મંદિર આવેલું છે કે જે કરોડો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે, ગુજરાતીઓની વાત કરવામાં આવે, ગુજરાતની વાત કરવામાં આવે તો તેમાં પણ કહી શકાય છે કે લાખો લોકોનું જે શ્રદ્ધા બિંદુ રહેલું છે રામલલાનું મંદિર છે। રામલલા મંદિરમાં દાન જે આપવામાં આવતું હતું, કરોડો રૂપિયાનું દાન આવતું હોય છે અને દાનની જે ચોરીનો કેસનો મામલો સામે આવ્યો હતો તેને લઈને એક બાજુ તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો। ત્યારબાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની વાત કરવામાં આવે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સ્પષ્ટ કીધું હતું, સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતો કે રામ મંદિરના દાનની ચોરીના કેસમાં કોઈને પણ છોડવામાં નહીં આવે, કોઈને બક્ષવામાં નહીં આવે અને કાયદેસરની કાર્યવાહી કડકમાં કડક પગલાં લેવામાં આવશે। ત્યારબાદ જે સમગ્ર મામલો સામે આવ્યો, 8 લોકોના જે ફરિયાદની બાબત સામે આવી હતી, બીજી બાજુ તપાસનો ધમધમાટ યથાવત હતો। આ તમામ બાબતોની વચ્ચે એસઆઈટીની રચના પણ કરવામાં આવી અને ઉચ્ચ સ્તરીય તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે। આ ઉપરાંત સૌથી મહત્વની બાબત એ પણ છે પ્રીતિ, આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે ડાયરેક્ટ પ્રધાનમંત્રી કાર્યાલય પીએમઓમાંથી પણ તમામે તમામ ઘટનાની સૂક્ષ્મમાં સૂક્ષ્મ તમામ રીતના નજર રાખવામાં આવી રહી છે। સમગ્ર કેસને લઈને જે તપાસ શરૂ છે અને જે હવે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે તે પણ અત્યારે તેની તમામ બાબતોની નોંધ પીએમઓ દ્વારા પણ લેવામાં આવી રહી છે। એટલે આ મામલો ખૂબ જ મહત્વપૂર્ણ છે, સંવેદનશીલ છે, લોકોની આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલો છે। ત્યારે હવે મહાસચિવ પદેથી ચંપત રાયે રાજીનામું આપી દીધું છે। ટ્રસ્ટના જે સભ્યો, અન્ય 2 સભ્યો છે, અનિલ મિશ્રા સહિત 2 સભ્યોએ રાજીનામું આપી દીધું છે। ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આ ઘટના કઈ દિશામાં આગળ વધશે। ચંપત રાયે રાજીનામું આપ્યું તેને લઈને પણ અનેક સવાલો પેદા થાય છે। શા માટે ચંપત રાયે રાજીનામું આપ્યું, સૌથી મોટો સવાલ છે અને આ સાથે જ કહી શકાય કે આગામી સમયમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે। બિલકુલ, આભાર કામેશ તમામ વિગતો માટે।